રાધનપુર નગરપાલિકા ખાતે નવનિર્માણ રિક્ષા એસોસિએશન અને મહિલા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસના સાથ સહકારથી રિક્ષા સ્ટેન્ડની માંગણીને લઈને એક વર્ષથી વહીવટદાર અને ચીફ ઓફિસરને પાટણ જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆત કરવા છતાં સચોટ ન્યાય ન મળતા અને રાધનપુરમાં દબાણો વધી જતા રિક્ષા ચાલકોને હાલાકી પડતી હોવાથી અને ટ્રાફિક પોલીસની સતત કનડગત રહેતી હોવાથી સ્ટેન્ડની માંગ સાથેના ન્યાય અર્થે પુનઃ રજૂઆત કરવા જતાં નગરપાલિકામાં કોઈ અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો વગેરે તાળાબંધી કરવામાં આવી હતી। રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ। માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલા અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી। રાધનપુરની અંદર 700 રિક્ષાઓ આવેલી છે। 700 રિક્ષાઓ છે જે બાજુનું આપણું એક કાંકરેજમાં થરા આવેલું છે। થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાં અમને ત્યાં સ્ટેન્ડ મળે છે, તો રાધનપુરની અંદર 700 રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં? અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજીસ્ટર અમને આપો। તો અમે એસોસિએશન બનાવ્યું, 1 વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો, લોકોએ એસોસિએશન તૈયાર કર્યું, અમે રજીસ્ટર નંબર બી આપ્યો છે, કલેક્ટરમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મૌખિક કરી છે। હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે। સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધા। જો આખી રાત બેસવું પડે કે ગમે એટલા દિવસ બેસવું પડે, અમે અહીંયા બેઠા છીએ। મારું નામ જયાબેન, નવનિર્માણ રિક્ષા એસોસિએશનના સલાહકાર।